नडियाद शहर में 108 बेड वाले जॉइंट रिप्लेसमेंट रोबोटिक मल्टी स्पेशलिटी वैध हॉस्पिटल का आज उद्घाटन किया गया। नाडियाद में माई मंदिर रोड पर स्थित पुराने श्लोक हॉस्पिटल की जगह आज से डॉक्टर वैभव पटेल, जो वेद सुपर स्पेशलिटी हॉस्पिटल के संस्थापक और अध्यक्ष हैं, इन्होंने आज श्लोक हॉस्पिटल की जगह आज से वेद सुपर स्पेशलिटी हॉस्पिटल के नाम से उद्घाटन किया। पूरे चरोतर में पहले रोबोटिक वेद अस्पताल का उद्घाटन। इसी श्लोक हॉस्पिटल के स्थान पर आज डॉक्टर वैभव पटेल की 10वीं शाखा वेदा सुपर स्पेशलिटी हॉस्पिटल के नाम से शुरू की गई है। डॉक्टर वैभव पटेल खुद वेद सुपर स्पेशलिटी हॉस्पिटल के संस्थापक और अध्यक्ष हैं और खुद एक ऑर्थोपेडिक सर्जन भी है। और अब एक आधुनिक अस्पताल का निर्माण हो चुका है, जहां जॉइंट रिप्लेसमेंट का ऑपरेशन ऑटोमेटिक रोबोट द्वारा किया जाएगा। इस हॉस्पिटल में इतनी आधुनिक सुविधा रखी गई है और स्त्री रोग विशेषज्ञ, हड्डी रोग विशेषज्ञ, सफल डॉक्टर्स की फैकल्टी टीमें बेहद अनुभवी और कुशल है। आने वाले दिनों में ये वेद सुपर स्पेशलिस्ट हॉस्पिटल अपने प्रदर्शन के दम पर नाडियाद और आसपास के इलाकों के लोगों का दिल जीत ले तो कोई आश्चर्य नहीं होगा। भरत भाई तलपड़ा की महुदा से MNC न्यूज लाइव के लिए खास रिपोर्ट। હું છું ડૉક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન। હું મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે 8 વર્ષથી સેવા આપી રહ્યો છું। મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરથી કરી હતી અને ત્યારબાદ આપણી આ 10મી બ્રાન્ચ છે અને આ 10મી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય 108 બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું। આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે, મોટા સિટીમાં ના જવું પડે, તે માટે આપણે દરેક તાલુકામાં 25 થી 30 બેડની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે। મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી, એક્સિડન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના 1 થી 2 મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે। એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે, જેમ કે કેન્સર સર્જરી છે, પથરીના રોગો છે અને આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્માન યોજના છે, તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે, બધાને ખબર પડી રહી છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે। તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી 108 બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે। તો તે માટે તમામ બધા જ દર્શક મિત્રો અને બધા જ મારા ટીમ મેમ્બરો અને તમામ પત્રકાર મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। સાહેબ, શું શું વિશેષતા છે આપણી આ હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં સૌથી પહેલાં 108 બેડ છે અને હું ઓર્થોપેડિક સર્જન છું અને ઓર્થોપેડિકની બીમારી, ઢીંચણના દુખાવાને બધું ઘણું વધી રહ્યું છે આજકાલની લાઇફસ્ટાઇલ, ઓબેસિટીના લીધે। તેથી આ હોસ્પિટલ સૌથી પહેલાં આપણે આખા ચરોતરનો એકમાત્ર રોબોટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે, જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી, જે આણંદમાં પણ નથી, નડિયાદમાં નથી, ખેડા જિલ્લામાં નથી, પંચમહાલમાં નથી। તે એક આ રોબોટ છે જે ઢીંચણના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એ જ દિવસે દર્દી ચાલી શકે છે। તો એક આ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે। તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, લેપ્રોસ્કોપીનું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે, જેને ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે 3 મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે, કાર્યરત છે। 2-3 દર્દીને આપણે ડાયાલિસિસ પણ એ થઈ ચૂક્યા છે। તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્માન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્માનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં, પંચમહાલ જિલ્લામાં, આણંદમાં કોઈ નથી સિવાય કરમસદ। તે સુવિધા આપણે ઊભી કરવાની છે। એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે, અમદાવાદ જાય છે,
ઓપરેશન થતા નથી, સ્પાઇન સર્જરી છે, બધી જ સુવિધા આપણા 108 બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું. જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલમાં, એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે.